નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ। સમાચારોની શરૂઆત કરીએ તો ચૂંટણી માટે લવાયેલા દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે। ગાંધીનગરના દહેગામ પોલીસે આપના ઉમેદવારનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। આરોપી ભૂપેન્દ્રસિંહ ઠાકોરે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી। દહેગામ વોર્ડ નંબર 7ના આપના ઉમેદવાર વિજેન્દ્રસિંહ મકવાણા માટે દારૂ લાવ્યો હતો, તેઓ પણ અહીંયા જે નિવેદન આપવામાં આવ્યું છે, આરોપી ભૂપેન્દ્રસિંહ ઠાકોરે પોલીસ સામે કબૂલાત કરી લીધી છે। દહેગામ વોર્ડ નંબર 7ના આપના ઉમેદવાર માટે દારૂ લાવવામાં આવ્યો હોય તેવી પણ વિગતો સામે આવી છે। ચૂંટણી માટે લવાયેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે। ગાંધીનગરના દહેગામ પોલીસે આપના ઉમેદવારનો આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। દારૂનો જથ્થો જે લાવ્યા હતા એટલે કે આરોપી ભૂપેન્દ્રસિંહ ઠાકોરે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે ઉમેદવાર જે છે વોર્ડ નંબર 7ના આપના ઉમેદવાર તેમના માટે દારૂ લાવવામાં આવ્યો હતો, વિજેન્દ્રસિંહ મકવાણા માટે લાવવામાં આવ્યો હતો। નિકુંજ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, જે રીતે ગાંધીનગરના દહેગામમાં પોલીસે આપના ઉમેદવારનો આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, શું વિગતો? ચૂંટણીના ઠીક એક દિવસ પહેલા આજે રાત્રે જ પોલીસની કાર્યવાહીમાં ગાંધીનગરના દહેગામ પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો છે અને જે આરોપી છે ભૂપેન્દ્રસિંહ ઠાકોર તેને એ પ્રકારની કબૂલાત કરી છે કે આપ દહેગામના વોર્ડ નંબર 7ના ઉમેદવાર વિજેન્દ્રસિંહ મકવાણા માટે આ દારૂનો જથ્થો જે છે તે લાવવામાં આવ્યો હતો। મહત્વનું છે કે આપ મનપા ચૂંટણીની અંદર દહેગામ નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 7થી ઉમેદવારી કરી રહ્યા છે વિજેન્દ્રસિંહ મકવાણા, અને જે બુટલેગર પકડાયો છે તેમને પ્રકારની કબૂલાત કરી છે કે આપના ઉમેદવાર માટે દારૂનો જથ્થો જે છે તે લાવવામાં આવ્યો હતો, પરંતુ જે પ્રકારે ચૂંટણીના આગલા દિવસે આ પ્રકારની દારૂની અને અન્ય પ્રલોભનો દ્વારા મતદારોને આકર્ષિત કરવા માટેના પ્રયાસ થતા હોય છે અને તેના ભાગરૂપે દહેગામમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો જે છે તે ઝડપાયો છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।